ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે અચાનક જ એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા અને પાસના નેતા તરીકે ઓળખાતા દિનેશ બાંભણિયાએ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. આ અરજી માત્ર ચૂંટણી રોકવા માટે જ નહીં, પરંતુ રાજ્યમાં અમલમાં આવેલી 27% અનામત નીતિને પણ પડકારતી હોવાનું જાણવા મળે છે. અરજી પર આવતીકાલે એટલે કે 10 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર કોઈ સ્થગિતી આદેશ આપવામાં આવે છે કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે. જો કોઈ ચૂંટણીને તાત્કાલિક રીતે રોકવાનો નિર્ણય કરે તો તે રાજ્યના રાજકીય દૃશ્યપટ પર નોંધપાત્ર અસર પાડી શકે છે. સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગને થયેલા અન્યાયને લઈને અનામત નીતિ ઉપર જે રાજ્ય સરકારની પદ્ધતિ ચાલુ થઈ છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અમે અરજી કરેલી હતી. એ અરજીને પડકારતી અરજી અમે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે તારીખ 10/4ના રોજ એનું હિયરિંગ થવાનું છે. આ અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે રોક લગાવવા માટે અમે અરજી કરી છે. રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બિન અનામત વર્ગના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં પણ ત્યાં અનામતની સીટો ફાળવી દેવામાં આવી છે. એટલે કે રોસ્ટર પદ્ધતિને પણ અમે ચેલેન્જ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે. નામદાર સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી છે કે રાજ્યની અંદર અનામત નીતિનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ અનામત નીતિના નામે થતી આડેધડ થયેલી સીટોની ફાળવણી એ બિન અનામત વર્ગ માટે ખૂબ જ નુકસાન કરતા છે. સાથે સાથે તમામ રાજકીય પક્ષો પણ આ બાબતની સીટોની ફાળવણીમાં પણ અમારો સાથ અને સમર્થન આપે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ.